મહત્વના સમાચાર હાલમાં સામે આવી રહ્યા છે। અલ્પેશ ઠાકોરે રાજીનામું આપી દીધું છે। ગઈકાલથી જે રીતે 24 કલાકનું અલ્ટિમેટમ હતું, ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે। કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે। થોડીવારમાં અલ્પેશ ઠાકોર પત્રકાર પરિષદ સંબોધશે। તો ગઈકાલે જ જે રીતે જાહેરાત થઈ હતી અને જે બેઠકમાં ખાસ કરીને વાત કહેવામાં આવી હતી કે અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું અલ્પેશ ઠાકોરને, ત્યારે અલ્પેશ ઠાકોરે આખરે રાજીનામું આપી દીધું છે અને ઠાકોર સેનાને સાથ આપશે અલ્પેશ ઠાકોર। ત્યારે જે ચર્ચા ચાલી રહી હતી કે ઠાકોર સેનાએ જે અલ્ટિમેટમ આપ્યું હતું, ગઈકાલે જે મીટિંગ થઈ હતી, ગઈકાલના બપોરના 3 વાગ્યાથી જે મીટિંગ થઈ હતી અને તે બેઠકમાં જે નિર્ણય લેવાયો હતો કે જે રીતે ઠાકોર સમાજને કોંગ્રેસે સાઇડલાઇન કરી દીધું હતું અને અલ્પેશ ઠાકોરને પણ ખાસ કરીને કોઈ મહત્વ નહોતું આપવામાં આવતું, તે કારણથી ઠાકોર સમાજે અલ્પેશ ઠાકોરને રાજીનામું આપવા માટે દબાણ કર્યું હતું, અલ્ટિમેટમ પણ આપ્યું હતું। 24 કલાકનું અલ્ટિમેટમ હતું। ત્યારે હવે અલ્પેશ ઠાકોરે આખરે રાજીનામું આપી દીધું છે। તો ગઈકાલથી જે આ સમાચાર સામે આવી રહ્યા હતા કે 24 કલાકમાં અલ્પેશ ઠાકોર રાજીનામું આપશે કે નહીં અને તેના પણ અલ્પેશ ઠાકોરે ઘણું મનોમંથન પણ કર્યું હતું। ત્યારે આખરે અલ્પેશ ઠાકોરે કોંગ્રેસને બાય બાય કરી દીધું છે। તો વધુ એક કોંગ્રેસની વિકેટ પડી છે। અત્યાર સુધીમાં ઘણા બધા જે રીતે કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે, તેમાં વધુ એક ધારાસભ્ય પદેથી રાજીનામું આવ્યું છે અને તે છે અલ્પેશ ઠાકોરનું। તો અલ્પેશ ઠાકોરનું રાજીનામું આવી ગયું છે। આપ ટીવી સ્ક્રીન પર પણ જોઈ શકો છો। ત્યારે અલ્પેશ ઠાકોરે આખરે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે અને હવે ધારાસભ્ય પદેથી પણ તેમણે રાજીનામું આપી દીધું છે। ત્યારે ગઈકાલે રાત્રે જે રીતે સમાચારો પ્રકાશિત થયા હતા અને તેમાં અલ્પેશ ઠાકોરને અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું 24 કલાકની અંદર રાજીનામું આપવા માટે, ત્યારે 24 કલાક પૂર્ણ થતા પહેલા જ અલ્પેશ ઠાકોરે રાજીનામું આપી દીધું છે। ઉલ્લેખનીય છે કે થોડીવારમાં અલ્પેશ ઠાકોર પ્રેસ કોન્ફરન્સ સંબોધશે અને તેમાં તેમના મનની તમામ જે વાતો છે તે કહેશે। તો અલ્પેશ ઠાકોર 6:30 વાગે પ્રેસ કોન્ફરન્સ કરવાના છે અને તેમાં તમામ જે વાત છે તે મીડિયા સામે કહેશે। રાજીનામા બાદ પ્રથમવાર મીડિયા સામે આવશે અલ્પેશ ઠાકોર। ઉલ્લેખનીય છે કે આ પહેલા અલ્પેશ ઠાકોરે ઘણી વખત તે વાત પણ કરી હતી કે તેઓ કોંગ્રેસ ક્યારેય નહીં છોડે, પણ આખરે તેમણે કોંગ્રેસને અલવિદા કરી દીધું છે। તો તેમણે તેમના સમાજની વાત માની અને તેમના સમાજે, ઠાકોર સમાજે જે રીતે અલ્ટિમેટમ આપ્યું હતું ગઈકાલે રાત્રે, તે અલ્ટિમેટમ તેમણે નિભાવ્યું છે અને તે અલ્ટિમેટમ પ્રમાણે 24 કલાકની અંદર જ તેમણે રાજીનામું આપી દીધું છે। તો ઉલ્લેખનીય છે કે હવે અલ્પેશ ઠાકોરે તો રાજીનામું આપ્યું છે, પણ તેમના 2 જે સાથી ધારાસભ્યો છે તેઓ પણ રાજીનામું આપી શકે નહીં। વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા કેતન જોશી પાસેથી। કેતન, જે રીતે ગઈકાલ રાતથી જે આખો ડ્રામા સર્જાયો હતો અને 24 કલાકની અંદર રાજીનામું આપવા માટે અલ્પેશ ઠાકોર પર જે પ્રેશર બન્યું હતું, આખરે અલ્પેશ ઠાકોરે 24 કલાક પૂર્ણ થતા પહેલા જ રાજીનામું આપી દીધું છે। શું વધુ માહિતી? જુઓ, 24 કલાક પહેલા જ અલ્પેશ ઠાકોરે છે એ કોંગ્રેસના તમામ પદેથી રાજીનામું આપ્યું છે અને જે પત્રથી એને રાજીનામું આપ્યું છે, હું કેમેરામેનને કહીશ કે પહેલા એ પત્રને ફોકસ કરે કે એને કોંગ્રેસના પ્રમુખને આ એક પત્ર લખ્યો છે અને પત્રમાં ખૂબ જ ગંભીર બાબતો લખી છે કે કોંગ્રેસમાં સતત મારી અને ઠાકોર સેનાની અવગણના કરવામાં આવે છે। આપણે ઝી 24 કલાકના દર્શક મિત્રોને બતાવી દઈએ કે ગઈકાલે જ્યારે ઠાકોર સેનાની મીટિંગ મળી હતી ત્યારે પણ જે લોકો આગેવાનો હતા તેમનું એ જ કહેવાનું હતું કે અમારી સતત કોંગ્રેસ છે એ અવગણના કરે છે, મતલબ સૂર એક જ છે। ઠાકોર સેનાએ જે પ્રકારની વાત કરી હતી એવી જ વાત આ પત્રમાં છે અને હું પત્રની ક્રમશઃ વાંચીને સંભળાવું છું। એમને અમિત ચાવડાને ઉદ્દેશીને પત્ર લખ્યો છે, તો એના જો મુખ્ય શબ્દો છે કે મારું જીવન સમાજ સેવા સાથે જોડાયેલું છે, હું રાજનીતિમાં પણ મારા સમાજ અને ગરીબોના ઉત્થાન માટે વિચારધારા સાથે જોડાયેલો હતો। ગરીબો પછાતોના ઘરમાં ઉજાસ કરવાના સપના મેં જોયા છે, જેને પૂરા કરવા માટે મારા આત્મામાં સતત મંથન ચાલતું હોય છે। સમગ્ર ગુજરાતના મારા સેનાના ગરીબ યુવાનોની અવગણના અને અપમાનથી યુવાનોમાં ખૂબ જ દુઃખ અને આક્રોશ છે। મારા માટે મારી ઠાકોર સેના સર્વોપરી છે। મને પદ કે સત્તાની લાલસા હોય તો કદાચ હું અને મારી સેના કોંગ્રેસ પાર્ટીના ખરાબ અને સંઘર્ષના સમયમાં ના જોડાયા હોત। માટે જ આ નિર્ણય કરવો મારા માટે ખૂબ જ દુઃખદાયક છે। મારી સેનાનો આદેશ છે, જ્યાં અપમાન, અવગણના અને વિશ્વાસઘાત થાય ત્યાં મારે ના રહેવું જોઈએ।
જેથી કોંગ્રેસ પાર્ટીના તમામ પદ પરથી રાજીનામું આપું છું. આવી પરિસ્થિતિનું નિર્માણ થશે એ મેં ક્યારેય કલ્પના નહોતી કરી. ભારે દુઃખ અને વિશ્વાસઘાતના અહેસાસ સાથે કોંગ્રેસ પાર્ટીના તમામ પદ પરથી રાજીનામું આપું છું, જેનો સહજ સ્વીકાર કરશો. કોઈ એક બાબતની ઉણપ રહી, સન્માન સન્માન અને સન્માન, જેનું ભારોભાર દુઃખ છે. કોઈ એક બાબત હંમેશા મળી, વિશ્વાસઘાત વિશ્વાસઘાત વિશ્વાસઘાત. એટલે આપણે આનું અગર એનાલિસિસ કરીએ તો ખબર પડે કે આખી ઠાકોર સેના છે એ કોંગ્રેસથી નારાજ છે. શા માટે નારાજ છે? તો અલ્પેશ ઠાકોરને નહીં પરંતુ સમગ્ર ઠાકોર સેનાના યુવાનોની સાથે કોંગ્રેસે વિશ્વાસઘાત કર્યો છે. આ પ્રકારનું નિવેદન ખૂબ જ સ્ફોટક છે. ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ગુજરાતની લોકસભાની 26 બેઠકો ઉપર જ્યારે મતદાન થવાનું હોય ત્યારે આ પ્રકારનો પત્ર છે એ ખૂબ જ સ્ફોટક છે. આપણે જાણીએ છીએ કે ઘણી બધી લોકસભાની સીટ ઉપર ઠાકોર સેનાનું વર્ચસ્વ છે. બનાસકાંઠા હોય, પાટણ હોય કે પછી અન્ય સીટ હોય, પરંતુ અલ્પેશ ઠાકોર અને ઠાકોરનું ત્યાં વર્ચસ્વ છે. અને છેલ્લી લાઈન છે, હું ફરીથી ઝી 24 કલાકના દર્શકોને અહીંયા રિપીટ કરું છું કે કોઈ એક બાબતની ઉણપ રહી તો સન્માન સન્માન અને સન્માન, જેનું ભારોભાર દુઃખ છે. કોઈ એક બાબત હંમેશા મળી તો વિશ્વાસઘાત વિશ્વાસઘાત અને વિશ્વાસઘાત. મતલબ કે કોંગ્રેસ તરફથી વિશ્વાસઘાત કરવામાં આવ્યો છે. આ પ્રકારનો ઘા છે એ અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ ઉપર કર્યો છે. તો હવે એ જોવાનું રહીએ કે કોંગ્રેસ આનો કઈ રીતે જવાબ આપે છે. આનો સ્પષ્ટ સંકેત છે કે આવનારા થોડા જ કલાકોમાં અગર ચૂંટણી સભાઓ થશે કે ક્યાંય પણ જ્ઞાતિ જાતિના ચૂંટણી સંમેલનો થશે અને જ્યાં ઠાકોરની વધારે વસ્તી હશે ત્યાં આ પત્ર છે એને પેશ કરવામાં આવશે અને ઠાકોરો સાથે કોંગ્રેસે વિશ્વાસઘાત કર્યો છે આ પ્રકારની વાત દોહરાવવામાં આવશે. અને કદાચ થોડી જ મિનિટમાં અલ્પેશ ઠાકોર પણ પોતાના મોઢેથી આ વાત સમગ્ર ગુજરાતને બતાવશે. અને તમે વિચારો કે કોંગ્રેસે તેમને સ્ટાર કેમ્પેનરની યાદીમાં પણ મૂક્યા હતા. માત્ર ગુજરાતમાં નહીં, અન્ય રાજ્યોમાં પણ જવાના હતા અલ્પેશ ઠાકોર. પરંતુ આવી પરિસ્થિતિમાં જ્યારે તેમને પોતાનું તમામ પદ ઉપરથી કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે અને એ શબ્દનો પ્રયોગ કર્યો છે કે મારી સાથે વિશ્વાસઘાત થયો છે, અને 3 વખત એ શબ્દનો પ્રયોગ કર્યો છે કે મળ્યું છે તો વિશ્વાસઘાત વિશ્વાસઘાત ને વિશ્વાસઘાત, અને જો કોઈ ઉણપ રહી ગયું હોય તો સન્માન સન્માન ને સન્માન. આપણે ઝી 24 કલાકના દર્શકોને ફરીથી બતાડી દઈએ કે રાહુલ ગાંધીની હાજરીમાં 2017માં અલ્પેશ ઠાકોર છે એ કોંગ્રેસમાં જોડાયા હતા, નગારાના ઘા વગાડીને જોડાયા હતા. પરંતુ માત્ર થોડા મહિનાઓ બાદ અલ્પેશ ઠાકોરનો હરિરસ છે એ ખાટો થઈ ગયો અને કોંગ્રેસે એમની સાથે વિશ્વાસઘાત કર્યો છે. આ પ્રકારનો જે પત્ર છે એ ઘણું ખરું કહી જાય છે. તો ખૂબ જ વિસ્ફોટક એની પ્રેસ કોન્ફરન્સ હશે જે થોડી જ મિનિટોમાં એમની ઓફિસમાં થવા જઈ રહી છે. અને ગુજરાતના રાજકારણમાં સૌથી મોટા સમાચાર હોય તો કહી શકાય કે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. કોંગ્રેસ છે એક એક સીટ ઉપર લડવા મથે છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી છે એ 26 સીટ અંકે કરવા કવાયત કરી છે. એવામાં અલ્પેશનું એક આ પ્રકારનું રાજીનામું કે જે કોંગ્રેસના શીર્ષસ્થ નેતૃત્વમાં, પ્રદેશના નેતૃત્વમાં જેની ગણના થતી હતી, એ જ જ્યારે રાજીનામું આપે છે ત્યારે આપણે ચોક્કસપણે કહી શકાય કે કોંગ્રેસ માટે આ બહુ મોટો ઘા છે. અને જે પ્રકારના શબ્દોનો અહીંયા એને ઉલ્લેખ કર્યો છે એના ઉપરથી લાગે છે કે ઠાકોર સેનાને સાથે રાખીને જેટલા પણ ઠાકોર મતદારો છે, ઠાકોર જ નહીં પરંતુ ઓબીસી વોટ બેંક ઉપર પણ આની નેગેટિવ ઇમ્પેક્ટ થઈ શકે છે. તો કોંગ્રેસ માટે ખૂબ જ ડિફેન્સિવ પોઝિશન અત્યારે અલ્પેશે સર્જી દીધી છે. જી કેતન, આપ અમારી સાથે જોડાયેલા રહો. તો રામજી ઠાકોર જે કોંગ્રેસના નેતા છે તે અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે. રામજીભાઈ, આપનું સ્વાગત છે ઝી 24 કલાકમાં. રામજીભાઈ, આખરે અલ્પેશ ઠાકોરે રાજીનામું આપી દીધું છે, આપની પ્રતિક્રિયા શું છે? અલ્પેશ ઠાકોર રાજીનામું એ પોતાનો સ્વતંત્ર નિર્ણય હોઈ શકે છે, કારણ કે જે તે વખત નિર્ણય લેવામાં આવ્યો ત્યારે કોઈ ઠાકોર સેનાને જે કોર કમિટી હોય છે, પ્રદેશની કોર કમિટી હોય છે, હું જિલ્લા પ્રમુખ તરીકે ફરજ બજાવું છું. અમારી કોઈ રાહ લેવામાં નથી આવી, અમને કોઈ વાતથી કોઈ વાકેફ કરવા નથી આવ્યા, અને અંદર બંધ બારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. એટલે અમે સ્વતંત્ર રીતે નારાજ છીએ અલ્પેશ ઠાકોરના નિર્ણયથી. જી, તેમણે જે પત્ર લખ્યો છે તેમાં તેમણે 3 વખત વાત કરી છે કે કોંગ્રેસ તરફથી સતત વિશ્વાસઘાત થયો છે. વિશ્વાસઘાત 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 એવો 3 વખત તેમણે ઉલ્લેખ કર્યો છે. તેમને સન્માન નથી મળ્યું તે વાતનો પણ તેમણે ઉલ્લેખ કર્યો છે. નહીં, તમે કદાચ જોતા હશો તો અલ્પેશ ઠાકોરને કોંગ્રેસ પાર્ટીએ ઘણું બધું આપી દીધું. એમને રાષ્ટ્રીય સચિવ પણ બનાયા, એમને બિહારના પ્રભારી પણ બનાયા, અને જે કહેવાતી જે 7 કમિટી જેવા છે એમાં એમને બહુ મહત્વનું સ્થાન આપેલું છે. અને પોતે ધારાસભ્ય પણ છે રાધનપુરના. એટલે
જે વાતો અલ્પેશભાઈ કરતા હોય એ વાતમાં કોઈ તથ્ય નથી. અલ્પેશ ઠાકોર કોઈ એકદમ કોઈ પોતાનો અંગત કોઈ સ્વાર્થ હોઈ શકે, બાકી કોંગ્રેસ પાર્ટી તરફથી કોઈ એમને સંતોષ થયો મને લાગતું નથી. જી જી જી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો વાવના ધારાસભ્ય ગેનીબેન અમારી સાથે જોડાઈ ગયા છે. ગેનીબેન, જે રીતે ગઈકાલ રાતથી જે વાતો ચાલતી હતી, આખરે અલ્પેશ ઠાકોરે રાજીનામું આપી દીધું છે, આપ શું કહેશો આ બાબતે? એમણે રાજીનામું આપ્યું કે ના આપ્યું વિગતથી મને ખબર નથી, એટલે એના માટે કરીને કોમેન્ટ કરવી પણ મીડિયામાં છે એટલે કદાચ માની શકાય. પાર્ટીના હોદ્દાઓ પરથી રાજીનામું આપ્યું હોય તો એ પાછા એનો જે કઈ ઓથોરાઇઝ છે એ નામ જ ન સ્વીકારીને એમને પાછી જવાબદારી સોંપી શકે છે. અને અલ્પેશભાઈને મનાવવામાં કોંગ્રેસ પ્રદેશ કોંગ્રેસ સમિતિ ને જિલ્લાનું ને જે કાંઈ અમારું સેન્ટરનું મોવડી મંડળ છે એ સાથે મળીને સોલ્યુશન કરશે ને પાછા અલ્પેશભાઈ એ પરિવારમાં રહીને કામ કરીને ઉમેદવારોને જીતાડવા માટેના પ્રયત્નો કરશે. જી, કોંગ્રેસના તમામ પદો પરથી રાજીનામું આપી દીધું છે. મારો ગેનીબેન એક આપને સવાલ છે. અલ્પેશ ઠાકોરે એ પ્રકારનું પત્રમાં લખ્યું છે કે માત્ર મારી અવગણના નહીં પરંતુ ઠાકોર સેનાની અવગણના થઈ છે, ઠાકોર યુવાનોની અવગણના થઈ છે અને કોંગ્રેસ તરફથી મને માત્ર મળ્યો છે વિશ્વાસઘાત. તો તમને લાગે છે કે ઠાકોર અને ઓબીસી મત ઉપર આની અસર થઈ શકે? આ તો સીધું અલ્પેશે નહીં, તમામ ઠાકોરોનું અપમાન થયું છે એ પ્રકારનો પત્રમાં ઉલ્લેખ કર્યો છે. ગેનીબેન, એ તો 23 તારીખે મતદાન છે અને મતદાન થાય ને એની ગણતરી થાય ત્યારે જ ખબર પડે. હવે મતદારોના એક લોકસભાની સીટમાં 20 લાખ આસપાસના મતદારો આવતા હોય, એમાં વધારામાં વધારે મેજોરિટી હોય તો કે બનાસકાંઠા હોય, પાટણ હોય, સાબરકાંઠા હોય કે જે 3 લાખ ઉપર છે. હવે એ બધું આવનાર સમયની અંદર જે તે જિલ્લાની ભૌગોલિક સ્થિતિ પ્રમાણે જે તે વિસ્તારના આગેવાનોની શું પરિસ્થિતિ છે એ પ્રમાણે આવે ને રાજીનામું એમને આપ્યું હોય તો ઠાકોર સમાજ ભાજપ સાથે છે અને કોંગ્રેસ સાથે છે ને એમની પ્રદેશ સમિતિ આવ્યા લોકો અહીંયા છે. અમિતભાઈ પતી ગયું. તો અમારી સાથે ભાજપના નેતા મહેશ કસવાલા જોડાઈ ગયા છે. મહેશભાઈ, આપનું સ્વાગત છે. મહેશભાઈ, આખરે અલ્પેશ ઠાકોરે રાજીનામું આપી દીધું છે, હવે ક્યારે ભાજપમાં જોડાશે? મને પણ અત્યારે મીડિયાના માધ્યમથી સમાચાર મળી જ રહ્યા છે જસ્ટ મિનિટ કે અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. જી, એટલે અત્યારે તો હું કહી શકું કે એમના જે શબ્દો છે મને એમ લાગે છે કે દુર્ભાગ્ય છે કે વિસ્તૃત વાત કરીશું. ચાલો, થેન્ક યુ. પેલા જોજો, થેન્ક યુ. અલ્પેશભાઈ સાથે વાત કરીશું, ત્યાર પછી રિએક્શન આપીશું. મનાવવાના પ્રયત્નો કરશે જે રીતે જાહેરાત કરી હજુ મીડિયાના માધ્યમથી જાણ થઈ છે. હું તપાસ કરી અલ્પેશભાઈ સાથે વાત કરી અને ત્યાર પછી આ બાબતે રિએક્શન આપીશું. અલ્પેશભાઈ સાથે વાત કર્યા પછી આ બાબતે જે પણ રિએક્શન આપવાનું છે અવગણના થતી હતી કોંગ્રેસ દ્વારા. અને હજુ એવો રાજીનામા પત્ર મળ્યો નથી. હું મળ્યા પછી અલ્પેશભાઈ સાથે વાત કરીને રિએક્શન આપીશું. થેન્ક યુ. મહેશભાઈ, જે રીતે અલ્પેશ ઠાકોરે રાજીનામું આપી દીધું છે ને તેમણે એ પત્રમાં ખાસ ઉલ્લેખ કર્યો છે કે કોંગ્રેસ તરફથી અત્યાર સુધીમાં તેમને માત્ર ને માત્ર વિશ્વાસઘાત મળ્યો છે, તેમને સન્માન ક્યારે મળ્યું નથી. મને એમ લાગે છે કે એ પ્રશ્ન કોંગ્રેસ અને અલ્પેશભાઈનો છે, પરંતુ એમાં આખી જ્ઞાતિને અવગણના કોંગ્રેસે કરી છે એવું જે કંઈ પત્રની અંદર ઉલ્લેખ છે. હું એમ માનું છું કે કોઈ જ્ઞાતિના સ્વમાન માટે કોંગ્રેસે જે પ્રકારનું એની અવહેલના કરી છે કે અવગણના કરી છે, દુર્ભાગ્ય છે. કોઈ પણ રાજકીય પક્ષ, કોઈ પણ જ્ઞાતિની, કોઈ પણ રાજકીય પક્ષ કોઈ પણ જ્ઞાતિની અવગણના કરે એ મેં તો આ પહેલી વખત કોંગ્રેસમાં જોયું કે એમણે આખા ઠાકોર સમાજની અવગણના કરે છે ને એના કારણે ઠાકોર સમાજના નેતાઓએ પોતાનો પક્ષ કોંગ્રેસ તોડવી પડે છે. મહેશભાઈ, શું તમને લાગે છે કે આની અસર ખાસ કરીને જે 3 લોકસભાની બેઠક છે, પાટણ છે, બનાસકાંઠા છે, ત્યાં આની અસર પણ થઈ શકે જે પ્રકારનો પત્ર છે? જરૂર થશે. એટલા માટે કે જેના જોરે કોંગ્રેસે 2017ની અંદર ઘણી બધી વિધાનસભાઓની સીટ આ સમાજ અને એ સમાજના નેતાઓના બળને કારણે જીતી હતી, તો હું એમ માનું છું કે એમના જવાથી કોંગ્રેસને ખૂબ મોટું નુકસાન આવનારા સમયમાં સહન કરવું પડશે. એક સમાજની નારાજગી, કોઈ પણ આખા સમાજની નારાજગીરી હું એમ માનું છું કે જરૂર 23 તારીખના મતદાન ઉપર કઈ ને કઈ અસર મોટી કરશે. તો મહેશભાઈ, જો એ કોંગ્રેસ તો હવે છોડી જ દીધી છે અને ભાજપમાં જોડાય
આપણા લોકસભાના વોટિંગ પહેલા, તો આપ માનો છો કે 26 માંથી 26 કદાચ એ તરફ પણ ભાજપ આગળ વધી શકે? કારણ કે 4-5 સીટ એવી છે કે જ્યાં હજી થોડી સંઘર્ષ કરવો પડે એવો છે. 26 માંથી 26 નો આત્મવિશ્વાસ ભારતીય જનતા પાર્ટીનો આજની ઘટના તો અત્યારે બની છે, એના પહેલાથી છે. જયારે અમિતભાઈની શાહની ટિકિટ અહીંયાથી ડિક્લેર કરીને ત્યારે પણ અમારા કાર્યકર્તાઓનો જે જુસ્સો હતો એ બુલંદ હતો, અને એમાં પણ અમિતભાઈ રાષ્ટ્રીય અધ્યક્ષ પણ અહીંથી લડતા હોય તો અમારો હોંસલો બુલંદ છે. 26 માંથી 26 જીતીશું. આવનારો સમય બાકીની ઘટનાઓ પર આપણે ધ્યાન રાખીશું. હું તમે શું થાય છે જોઈશું સાથે. જી મહેશભાઈ, એવું કહી શકાય કે ઠાકોર સમાજ જે હવે કોંગ્રેસથી નારાજ થયો છે તો એ ભાજપ તરફી હવે મતદાન કરશે? આજની ઘટના એ જુદી છે. એમ પણ ઠાકોર સમાજ નહીં, આખા ગુજરાતની અંદર કે આખા દેશની અંદર તમામ સમાજો ભારતીય જનતા પાર્ટીની સાથે છે. કારણ કે અમારું સૂત્ર જે છે કે સૌનો સાથ સૌનો વિકાસ, ન માત્ર એક પરિવાર, તમામ સમાજો અમારી સાથે છે. ને એટલા માટે ઠાકોર સમાજ અમારી સાથે રહેવાનો જ હતો. એમ છતાં પણ આજની જે ઘટના ઘટી છે, ઠાકોર સમાજની નારાજગીને કારણે ઠાકોર સેનાના આગ્રહને વશ થઈ અને અલ્પેશભાઈ જયારે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે તો આપણને એવું લાગે છે, મને તમને બધાને કે આમાં કંઈક રંધાઈ રહ્યું છે, અને 100% આવનારી ચૂંટણીમાં કંઈક ને કંઈક એનો ફાયદો પણ ભારતીય જનતા પાર્ટીને મળશે, પણ કોંગ્રેસે એનું ભરપૂર નુકસાન ઉઠાવવું પડશે. જી, તો હવે ભાજપમાં અલ્પેશ ઠાકોર ક્યારે જોડાશે? જી મહેશભાઈ. હાલો, પતી ગયું ને? અવાજ પીકો છો? જી મહેશભાઈ, હવે ભાજપમાં અલ્પેશ ઠાકોર ક્યારે જોડાશે? અવાજ નથી આવતો. હાલો. હાજી. હાલો. હાજી મહેશભાઈ. હા. હાલો. મહેશભાઈ, આપને અવાજ આવે છે અમારો? તો અલ્પેશ ઠાકોરે આખરે રાજીનામું આપી દીધું અને તેમણે જે પત્ર લખ્યો છે તે પત્રમાં ન માત્ર ઠાકોર સમાજની પણ અલ્પેશ ઠાકોરની પોતાની પણ જે રીતે વિશ્વાસઘાત થયો છે કોંગ્રેસમાંથી તે બાબતનો તેમાં ઉલ્લેખ કરાયો છે અને તેમને કોઈ જ પ્રકારનું સન્માન નથી મળ્યું તે બાબતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો જોવું રહ્યું કે અલ્પેશ ઠાકોરે તો હવે રાજીનામું આપી દીધું છે, પણ તેમની સાથે હવે ભરતજી ઠાકોર, ગેનીબેન, ચંદનજી પણ હવે કોંગ્રેસ છોડશે કે કેમ? કારણ કે તેમની સાથેના જે ત્રણેય જે સાથી ધારાસભ્યો છે તે સાથી ધારાસભ્યો પણ કોંગ્રેસ છોડશે કે કેમ, તે એક સૌથી મોટો પ્રશ્ન છે. જો કોંગ્રેસ તૂટે, હવે કોંગ્રેસ તૂટી રહી છે, એક બાદ એક વિકેટ પડી રહી છે, જો કોંગ્રેસ તૂટે તો શું અસર થાય? પાટણ, સાબરકાંઠા અને મહેસાણા જિલ્લામાં ભાજપ મજબૂત થશે. સાથે જો વાત કરીએ તો ધવલસિંહ ઝાલા, બાયડ, સાબરકાંઠા, તો બીજી વાત કરીએ તો લોકસભા ચૂંટણીમાં ભાજપ ઉત્તર ગુજરાતમાં મજબૂત બની શકે છે. કોંગ્રેસ તૂટશે તો જે અસર જે છે તેમાં એમએલએ પદ પરથી રાજીનામું આપે તો વિધાનસભામાં કોંગ્રેસની 68 બેઠક રહે, એક બાદ એક બેઠકો ઘટી રહી છે. અલ્પેશ ઠાકોર જે રાધનપુર અને પાટણ, તેમાં ઉત્તર ગુજરાતમાં ભાજપને મોટો ફાયદો થાય, કારણ કે અલ્પેશ ઠાકોરના જવાથી કોંગ્રેસને ખૂબ મોટું નુકસાન થશે. અમારી સાથે અમારા સંવાદદાતા કેતન જોડાયેલા છે. કેતન, જે રીતે અલ્પેશ ઠાકોરે રાજીનામું આપી દીધું છે, કોંગ્રેસને કેટલું મોટું નુકસાન હવે થશે? જુઓ, ખૂબ જ મોટું નુકસાન છે. તમામ પદેથી રાજીનામું આપી દીધું છે તો જે 3 મહત્વપૂર્ણ બેઠક છે કોંગ્રેસ માટે, જ્યાં ભાજપનું વર્ચસ્વ થોડું એવું લાગે છે કે બહુ મોટો તફાવત રહી જાય એવું છે, એ પાટણ છે, મહેસાણા છે કે બનાસકાંઠા છે, જ્યાં ઠાકોરોનું ખૂબ વર્ચસ્વ છે, ઓબીસીનું વર્ચસ્વ છે. હવે જ્યારે અલ્પેશ ઠાકોરે સમગ્ર જ્ઞાતિનું અહીંયા અપમાન થયું છે, યુવાનોનું અપમાન થયું છે, એ વાત સાથે અને છેલ્લી 2 લાઈન જે એને પત્રમાં લખી છે કે માત્ર ને માત્ર કોંગ્રેસ તરફથી વિશ્વાસઘાત મળ્યો છે, તો આ પ્રકારની જ્યારે ઉશ્કેરણીજનક વાત સાથે તેમને રાજીનામું આપ્યું છે, બહુ દુઃખી થઈને રાજીનામું આપ્યું છે, એવા સંજોગોમાં નિશ્ચિતપણે આપણે એવું કહી શકાય કે કોંગ્રેસને બહુ મોટું નુકસાન છે. અને બીજી સીટમાં જ્યાં કોંગ્રેસ પોતે અત્યારે વિશ્વાસમાં છે કે નહીં અમે ભારતીય જનતા પાર્ટીને ટક્કર આપશું, ત્યાં પણ આની અસર થઈ જાય. ખાસ કરીને પબ્લિકમાં એક એવો મેસેજ જશે કે અલ્પેશ ઠાકોર જેવા યુવા નેતૃત્વને પણ જો કોંગ્રેસ છે એ સાચવી ન શકે તો પછી આપણે શા માટે આને વોટ કરીએ? કારણ કે આ એક આખી સાયકોલોજીકલ પ્રક્રિયા છે. વારંવાર કોઈનું કોંગ્રેસ છોડીને ભાજપમાં આવવું અને આ સિલસિલો હજુ યથાવત જ છે. આપણે હમણાં જ જોયું કે દરરોજ માની લો ક્યાંય મુખ્યમંત્રી હોય કે ક્યાંય પ્રદેશના ભાજપના અધ્યક્ષ જતા હોય તો
ત્યાં જિલ્લાના આગેવાનો પણ એ કોંગ્રેસ છોડીને ભાજપમાં આવે છે. હવે જ્યારે આવા મોટા માથાઓ પણ આવવા લાગ્યા છે, અવિરતપણે ચાલુ જ છે, તો હું માની શકું છું કે આગામી દિવસોમાં કોંગ્રેસ માટે અને રાષ્ટ્રીય કક્ષાએ પણ આના બહુ મોટા ઘા પડે એમ છે. આગામી દિવસોમાં પ્રિયંકા અને રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે છે, ત્યારે પ્રજા અને પત્રકારો એમને જરૂર પૂછવાના છે કે તમે આવા મોટા ગજાના નેતાને નથી સાચવી શકતા અને કોંગ્રેસ છે આવા લોકોનું અપમાન કરે છે, જેવું કે પત્રમાં અલ્પેશ ઠાકોરે લખ્યું છે, તો પછી પ્રજા શા માટે તમને પસંદ કરે? એટલે હું માનું છું કે ગુજરાતની 26 બેઠક તો છોડો, પરંતુ જે ગુજરાત બહાર છે દેશમાં પણ એક નકારાત્મક મેસેજ જશે અને અલ્પેશ ઠાકોર છે એ ગુજરાત પૂરતા સીમિત નતા, એમનું નામ પણ એક મોટું ઓબીસી નેતા તરીકેનું ઉભરી આવ્યું છે. તો હું માનું છું કે આની નકારાત્મક અસર છે એ ખૂબ જ પડશે ગુજરાતની, ખાસ કરીને જ્યાં પાટણ, બનાસકાંઠા અને મહેસાણા બેઠક છે એના ઉપર તો અસર પડશે જ, લોકસભાની બેઠક ઉપર, સાથે સાથે અન્ય રાજ્યોમાં પણ આની ખૂબ ગંભીર અસર જોવા મળે તો નવાઈ નહીં. મિથુન જી આભાર કેતન માહિતી આપવા બદલ. તો જે રીતે અલ્પેશ ઠાકોરે રાજીનામું આપી દીધું છે અને હવે કોંગ્રેસમાં ખૂબ મોટું નુકસાન થશે. તો આગળ પણ આ જ સમાચાર પર નજર રહેશે. હાલમાં સમય થયો છે બ્રેકનો.